આ છેલ્લા 2 થી 3 વર્ષ તો અક્ષય કુમાર માટે એટલા ખરાબ હાલે છે ને, એની તમે વાત જ ન પૂછો. 2-3 વર્ષમાં અક્ષય કુમારની ફિલ્મો ઘણી આવી, પણ એમાંથી ગણીને 1 થી 2 ફિલ્મો એવી રહી જે આમ સુપર ડુપર હિટ ને ઓલ ટાઈમ બ્લોકબસ્ટર તો ન કહી શકાય, પણ હિટ કહી શકાય. જો લક્ષ્મી, રામ સેતુ, રક્ષાબંધન, મિશન રાનીગંજ, બડે મિયાં છોટી મિયાં, બેલ બોટમ, OMG 2, સૂર્યવંશી, સમ્રાટ પૃથ્વીરાજ, આ બધી છેલ્લા 2 થી 3 વર્ષમાં રિલીઝ થઈ. આમાં એક સૂર્યવંશી અને એક OMG 2, આ 2 ફિલ્મો સારી નીકળી. બાકી અમુક ફિલ્મોના તો બજેટ જ એટલા મોટા હતા કે પ્રોડક્શન કંપની આખી વેચવાની થઈ. પ્રોડ્યુસર આખા આમ કહેવાય કે નાદારી જાહેર કરી દીધી ને એ ટાઈપના આખા સીન થઈ ગયા હતા, બોલો. એટલે અક્ષય કુમાર માટે જે સમય છે ને એ બહુ ખરાબ ચાલી રહ્યો એવું કહી શકાય. હવે કેવું છે ખબર છે, અક્ષય કુમારની ફિલ્મો આવે ને એટલે એમ નથી થતું કે ઓહો અક્ષય કુમારની ફિલ્મ આવે છે. પછી એ રિલીઝનો આગળનો દિવસ હોય ને તો એમ થાય કે અક્ષય કુમારની ફિલ્મ છે ને, વાંધો નહીં જોઈએ હાલો ને, એવું થઈ ગયું છે. આ પેલા જેવું છે કે વધારે પડતું સાસરામાં જઈ રાખીએ ને એટલે ત્યાં પછી છે ને જમાઈની ઇજ્જત છે ને એ કંઈ બહુ રહે નહીં. એટલે વર્ષમાં 2-3 વાર ખાલી જાઓ ને તમે થાય ઓહો જમાઈ આવ્યા છે. બાકી તમે દર અઠવાડિયે દર રવિવારે પોગી જાઓ એટલે એમ થાય કે ભાઈ જમાઈ આવ્યા છે ભાઈ. એટલે એવું થાય, સમજાણું. એટલે અક્ષય કુમારનું એવું જ છે કંઈક. સૂર્યાની ફિલ્મ આવી હતી. ફિલ્મનું નામ તમને ખબર છે? એ કદાચ તમે ફિલ્મ જોઈ છે. લોકડાઉનમાં લગભગ એ ફિલ્મ આવી હતી. મને બહુ યાદ નથી પણ એ ફિલ્મ જોઈ છે મેં. સુરારાય પોતરું નામની ફિલ્મ હતી. આ એ ફિલ્મની ઓફિશિયલ રીમેક સરફીરા આવતીકાલે રિલીઝ થવાની છે. એટલે હું 100% ગેરંટી સાથે કહું છું કે એ ફિલ્મ લગભગ બધાએ જોઈ જ હશે. અને એ ફિલ્મ જોઈ લીધી બધાએ, અને એ ફિલ્મનો થોડો સમય જ વીત્યો ને એટલે અક્ષય કુમારે આ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરી દીધું કે આ ફિલ્મને અમે લોકો રીમેક બનાવવાના છે. જ્યારે અનાઉન્સમેન્ટ થયું ને ત્યારે જ લોકોએ કીધું ભાઈ રહેવા દે ને, હું કામ ખોટી મગજમારી કરીશું. કારણ કે એ ફિલ્મ ઓલરેડી હિન્દીમાં છે, બધાએ જોઈ છે, છતાં આ ફિલ્મ છે એનું ઓફિશિયલ રીમેક સરફીરા નામથી આવતીકાલે આવી રહી છે. સૂર્યાનો પણ કેમિયો છે એમાં. મેકર્સને એવું કદાચ લાગ્યું કે ભાઈ સૂર્યાને જોવા તો આવશે, અક્ષય કુમારને જોવાનું હોય તો કાંઈ નહીં. પણ ભાઈ સૂર્યાને આખી ફિલ્મમાં જોઈ લીધા છે અમે, તો હવે તમને તમારી ફિલ્મમાં 15-20 મિનિટ જોવા માટે કોઈ આવે ખરું? આ ફિલ્મથી છે ને જો 0 એટલે 0% હાઈપ છે ફિલ્મની, અને ફિલ્મથી 0% આશા છે. કોઈ ઉમ્મીદ નથી કે હવે ફિલ્મ છે એ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર કે સુપરહિટ થશે, કાંઈ નથી. અત્યારે તો ખાલી એવું જ લાગે છે કે ભાઈ જેમ આગળ અક્ષય કુમારની ફિલ્મો ફ્લોપ ને ડિઝાસ્ટર થઈને એમ આ ફિલ્મને પણ વધારે પડતું કાંઈ થશે નહીં. એડવાન્સ બુકિંગની તમને વાત કરી દઉં પહેલાં કેટલું થયું છે. 18,92,000 રૂપિયાનું એડવાન્સ બુકિંગ થયું છે અને આવતીકાલે ફિલ્મ રિલીઝ થવાની છે. 20 લાખ પણ નથી થયું. 207 રૂપિયા એવરેજ ટિકિટ પ્રાઇસ છે અને 9,667 ટિકિટ સોલ્ડ આઉટ થઈ છે અને 2953 શો છે. અક્ષય કુમાર ધી સુપરસ્ટાર, એની ફિલ્મ 2953 શો સાથે રિલીઝ થાય છે. ચાલો કાંઈ નહીં, આવતીકાલે કદાચ 500 શો વધી જાય તો પણ 3500 શો રાખો, ચાલો 4,000 પણ લગભગ નહીં હોય. એટલે હવે ખબર નહીં કઈ રીતનો ગ્રાફ અક્ષય કુમારનો જાય છે. પહેલા દિવસથી આશા મને ખાલી એટલી જ છે કે 7 થી 8 કરોડનું કલેક્શન થઈ જાય, બસ. વધારે 10 કરોડ સુધીનું પણ મારે આમ જે આશા છે ને એ નથી. 7 થી 8 કરોડનું મને એવું લાગે છે. જે પ્રમાણેની હાઈપ ને એ બધું છે ને એ પ્રમાણેની વાત કરું છું તમને. કમલ હસનની ઇન્ડિયન 2 પણ આવી રહી છે, એટલે કંઈક ને કંઈક અક્ષય કુમારની આ ફિલ્મને છે એ ઝટકો તો લાગશે જ. જોઈએ હવે કાલ ફિલ્મ રિલીઝ થાય પછી શું છે. બાકી સ્ટોરીને તો બધું આપણને ખબર જ છે. જો તમે સૂર્યાની ફિલ્મ જોઈ છે તો તમને 100% ખબર જ હશે. કોપી પેસ્ટ જ હશે. બીજું કંઈક નવીન હશે તો એ રિવ્યૂમાં વાત કરીશું. ધન્યવાદ.